મળશે કેબિનેટની બેઠક મહત્વપૂર્ણ સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે આ મહત્વપૂર્ણ બેઠક રાજ્યમાં માવઠાથી થયેલા પાક નુકસાન અંગે ચર્ચા થશે રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે રાજ્યના 75 વર્ષની ઉજવણી પહેલા લક્ષ્યાંકો અંગે ચર્ચા થશે આ મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક યોજાશે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક યોજાશે માવઠાને લઈને અનેક ચર્ચા વિચારણા થશે માવઠાની સહાયને લઈને ચર્ચા વિચારણા થશે ગાંધીનગરમાં આ કેબિનેટની બેઠક મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક આજે મળવા જઈ રહી છે માવઠાથી પાક નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવશે તો હવે એક અપડેટ આ બેઠકને લઈને મળી રહ્યા છે કે આ બેઠક ચાલુ થઈ ગઈ છે શરૂ થઈ ગઈ છે ગાંધીનગરમાં આ બેઠક મળી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ગાંધીનગરથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મેહુલ આ બેઠકને લઈને શું ચર્ચા અપડેટ મળી રહી છે અત્યારે જે અપડેટ અમે પણ જોઈ રહ્યા છે કે બેઠક શરૂ થઈ ગઈ છે વધુ શું અપડેટ છે આપની પાસે બિલકુલ કેબિનેટની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શરૂ થઈ ચૂકી છે આ કેબિનેટની બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા થશે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે તેના કારણે કૃષિ વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેના રિપોર્ટમાં કેટલું નુકસાન થયું છે અત્યાર સુધીમાં તેની વિગતો મૂકવામાં આવશે અલગ અલગ વિસ્તારની અંદર જે વરસાદ થયો છે તે વરસાદના કારણે જે ખેડૂતોને જે ઉનાળુ પાકને જે નુકસાન થયું છે ખરીફ પાકોને જે ઉનાળુ પાકોને જે નુકસાન થયું છે અને ખાસ બાગાયતી પાકોને નુકસાન થયું છે તેને લઈને આ સર્વે જે છે તે હાથ ધરવામાં આવ્યો હતો આ સર્વેની અંદર મુખ્યત્વે જે બાગાયતી પાકો છે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તેમાં પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી એટલે અત્યાર સુધી જે પણ પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે તેમાં નુકસાની કયા પ્રકારની છે તેની વિગતો મૂકવામાં આવશે ખાસ તો આ કેબિનેટની અંદર જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગઈકાલની જે મુલાકાત હતી તે મુલાકાત દરમિયાન જે અલગ અલગ સૂચનો તેમના દ્વારા મૂકવામાં આવ્યા છે અને વિશેષ મહાત્મા મંદિર ખાતેનો જે કાર્યક્રમ છે તેની અંદર તેમાં તેમણે સૂચન મૂક્યું હતું કે જ્યારે 75 વર્ષ ગુજરાતના પૂર્ણ થાય છે રાજ્યની ત્યારે આ જે 75 વર્ષ પૂર્ણ થાય 2035માં તેમાં અત્યારથી જ કઈ રીતે કામ કરી શકાય છે રાજ્ય અત્યારે ઇકોનોમિકલી વધુ કઈ રીતે ડેવલપ થઈ શકે છે તેના વિશે વિચાર જે છે તે તેમને મૂક્યો હતો તેની અમલવારી કઈ રીતે થઈ શકે તેના માટે કમિટી જે છે તેની રચના કઈ રીતે થઈ શકે તેની સમીક્ષા કરવામાં આવશે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન જે છે જે ચાલી રહ્યું છે તેના સંદર્ભમાં પણ જે આખરી સમીક્ષા કરવામાં આવશે અત્યાર સુધી જે કયા પ્રકારના કામો જે હાથ ધરવામાં આવ્યા અને જે આગામી કાર્યક્રમો છે ખાસ તેના સંદર્ભમાં પણ આ કેબિનેટ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવશે રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત જે વિષયો છે તેને લઈને પણ આ કેબિનેટમાં સમીક્ષા થશે જી મેહુલ આભાર સમગ્ર માહિતી બદલ આપ જોડાયેલા રહેજો મહત્વના એક સમાચાર અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે મંત્રી બચુ ખાબડ બીજી કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર જોવા મળ્યા છે મુખ્યમંત્રી અધ્યક્ષતામાં કેબિનેટની જે બેઠક મળી છે આ બેઠકમાં સતત બીજી વખત મંત્રી બચુ ખાબડ ગેરહાજર જોવા મળી રહ્યા છે અગાઉની કેબિનેટની બેઠકમાં પણ તેઓ ગેરહાજર હતા મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરા સંડોવાયેલા છે તેવો આરોપ છે અને આ મુદ્દે ફરી એકવાર મેહુલ પાસે આપણે જઈશું અને વિગતો પ્રાપ્ત કરીશું મેહુલ ફરી એકવાર મંત્રી બચુ ખાબડ મનરેગા કૌભાંડને લઈને તેમના દીકરાઓ પર જે આક્ષેપો હતા આરોપો હતા અને અગાઉ પણ તેઓ આ બેઠકમાં ગેરહાજર જોવા મળી રહ્યા હતા ફરી એકવાર તેઓ ગેરહાજર છે શું અપડેટ મળી રહી છે બિલકુલથી વિની અગાઉ જ્યારે તેઓ કેબિનેટ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા મંત્રી બચુ ખાબડ ત્યારે તેમને એવું બહાનું ધર્યું હતું કે દાહોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે અને તે કાર્યક્રમની જવાબદારી તેમને સોંપવામાં આવી છે તેના કારણે તેઓની અનુપસ્થિતિ છે તે કેબિનેટમાં જોવા મળી રહી છે લાંબા સમયથી તેઓ પોતાના કાર્યાલયમાં પણ અનુપસ્થિત જોવા મળી રહ્યા છે પરંતુ જે પ્રધાનમંત્રીના કાર્યક્રમો છે તે પણ પૂર્ણ થઈ ચૂક્યા છે અને આજે ફરી એકવાર કેબિનેટની બેઠક મળી છે પરંતુ મંત્રી બચુ ખાબડ જે છે તે અનુપસ્થિત રહ્યા છે ખાસ તો મનરેગા
કૌભાંડમાં બંને પુત્રોની ધરપકડ થઈ ચૂકી છે. તેમને બચાવમાં કોંગ્રેસ ઉપર સીધો આક્ષેપ જે છે તે પણ કર્યો છે, પરંતુ આ કેબિનેટની બેઠકમાં તેમની ગેરહાજરી જે છે તે સૂચક છે. ખાસ તો કોંગ્રેસે માંગણી કરી છે કે તેઓએ આ જે રાજીનામું જે છે તે ધરી દેવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક તેમને પણ કોંગ્રેસ ઉપર જે છે તે પલટવાર કર્યો હતો. પરંતુ જે સમગ્ર મનરેગા કૌભાંડની અંદર ફરિયાદ થઈ અને ફરિયાદ બાદ તેમના બંને પુત્રો અને અન્ય અધિકારીઓ છે તેમની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ તપાસ કરી રહી છે. નાના પુત્રની જે કિરણ ખાબડ છે તેની પાછળથી ધરપકડ થઈ હતી, તેને પણ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડમાં તેઓ વિવાદમાં રહ્યા છે અને ક્યાંક જે છે તેઓ સીધા ગાંધીનગરમાં પોતાના કાર્યાલયમાં પણ ગેરહાજર જોવા મળી રહ્યા છે અને આજે કેબિનેટની બેઠકમાં પણ અનુપસ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસે જે આક્ષેપ કર્યો છે અને કોંગ્રેસે જે માંગણી કરી છે, તેમની સીધી રાજીનામાની માંગણી કરી છે, તેના સંદર્ભમાં અગાઉ પણ તેઓ નિવેદન આપી ચૂક્યા છે, પરંતુ કેબિનેટની બેઠકમાં અને પોતાના કાર્યાલયમાં તેઓની અનુપસ્થિતિ જોવા મળી રહી છે. વિનય. બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ.